फोटो आई ले लियो फोटो એટલો સીન આવે તો ફોટો બાઈક લઈ હા આવતો રામદે રામદે અહીંયા તમે આ બાજુ જોતા જજો. હાલો ભાઈ. જી ઓકે. આપણું નામ ગુજરાત કોળી સંઘના અધ્યક્ષ જયેશ ઠાકોર. આજે સમસ્ત કોળી સમાજ જૂનાગઢ કલેક્ટર કચેરી આવેદનપત્ર દેવા માટે આવ્યો છે કે ભારતીય આશ્રમ અમદાવાદમાં જે છે ત્યાં એક અમુક તત્વ લોકોએ શું કર્યું કે અચાનક ત્યાં આવી અને કબજો કરી લીધો અને જે કીર્તિ પટેલ કરીને જે સોશિયલ મીડિયામાં જે એને પોતાની પોસ્ટ કરી છે કે જે અમારા સમાજના જે ઋષિ ભારતી બાપુ એનો જે એવો વિડીયો બનાવ્યો છે કે જેના કોઈ એની પાસે એવિડન્સ નથી, કોઈ પણ જાતના પુરાવા નથી અને છતાં એને એવું કીધું એને ખોટા બદનામ કરવાની એને કોશિશ કરી છે. તો અમે અહીંયા માંગ એવી લઈને આવ્યા છીએ કે એની ઉપર ફરિયાદ દાખલ થાય અને એની ઉપર કાયદેસર કાર્યવાહી થાય અને જે સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવે કે ત્યાં કોણ બાઉન્સરો લોકો આવ્યા છે, કોણ સમર્થન લોકો આવ્યા કે એને સમર્થન આપ્યું છે અને સ્ટે ઓર્ડર ન મળવા છતાં આ લોકોએ કબજો કેમ લીધો એની તટસ્થ તપાસ થાય અને એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. આજે શું કર્યું? આજે અમે કલેક્ટર પાસે એવું જ માંગ કરવા રહ્યા છીએ કે આની જે તપાસ છે ને એક એલસીબીને સોંપવામાં આવે અને કોઈ પણ સંજોગોની અંદર આ જે લુખ્ખા તત્વો છે એ કબજો ન કરે. કાલ સવારે કોઈ બીજા પણ આવી રીતે એનો કબજો કરી લે તો કોળી સમાજ આજે જૂનાગઢ છે, કાલે અમદાવાદ છે, પરમ દિવસે જેતપુર, જૂનાગઢ ટોટલ જગ્યાએ આવેદનપત્ર અમે દેવાની તૈયારીમાં છીએ. જો અમને ન્યાય નહીં મળે તો અમે ગાંધીના રસ્તે અમે આંદોલન કરવા તૈયાર જ છીએ. જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ. હાલો ભાઈ. ઉભા રહ્યો લોકો. તમે હે ને બધી બાજુ જે હોય ને મોબાઈલ બધી ખબર જ હોય નથી આવતું. મારું નામ સુડસમા રામદેવભાઈ, જુનાગઢ જિલ્લા માંધાતા ગ્રુપ પ્રમુખ છું. આજ રોજ અમે જુનાગઢ સમસ્ત કોળી સમાજ દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આવેદન આપવા માટેનું કારણ એક જ છે કે અમારા મહામંડલેશ્વર 1008 ઋષિ ભારતી મહારાજને જે સરખેજ આશ્રમ આવેલો છે ત્યાં કોઈ બાઉન્સર દ્વારા જે આવારા લુખ્ખા તત્વો દ્વારા ત્યાં કબજો કરી લેવામાં આવ્યો છે. ત્યારે હું એક ગુજરાત સરકાર અને દેશના ન્યાયતંત્રને પણ સવાલ પૂછું છું કે શું આ જ રીતે કાયદો અને વ્યવસ્થા બાઉન્સરો દ્વારા જ હલાવવાનું છે? તો આ કાયદો, પોલીસ અને ન્યાયાલયનું શું કામ છે જો બાઉન્સરો જ આવું કરી શકતા હોય તો? આ મામલે એવા 2-3 લુખ્ખા તત્વો છે સોશિયલ મીડિયાની અંદર ખૂબ પ્રગતિ કરે છે અને હજી પણ કોળી સમાજને બદનામ કરી અને સોશિયલ મીડિયામાં પ્રગતિ કરે એવા 2-3 લુખ્ખા તત્વોને ત્યાં રાખી અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ અમારા બાપુના વિરુદ્ધમાં અને અમારા કોળી સમાજનો શબ્દનો ઉપયોગ કરી તે માર્ગે આજે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આવતા સમયની અંદર અમે ગુજરાત લેવલે આખા ગુજરાતના જિલ્લાએ આવેદનપત્ર આજે આપવામાં આવ્યા છે અને આવતા સમયમાં હજી આનો નિકાલ નહીં આવે તો આવતા સમયમાં ટૂંક જ સમયમાં અમે ગુજરાત લેવલે કોળી અને ઠાકોર સમાજ 3 કરોડની વસ્તી ધરાવીએ છીએ એ ગુજરાત લેવલે અમદાવાદ મોટામાં મોટી મિટિંગ કરશું અને પછી કાયદો અને વ્યવસ્થાનો જો ભંગ થશે તો એ ગુજરાત સરકાર અને કાયદો અને વ્યવસ્થા એની જવાબદારી લે છે. કારણ કે વારે વારે કોળી સમાજ આ શબ્દ સાંભળવા માટે મતલબ કહેવાયેલો નથી. થોડા દિવસો પહેલા જ એક સ્ટેજ ઉપરથી એક કથાકારે પણ કોળી સમાજ વિશે અપશબ્દ બોલેલા છે. એટલે શું આ કોળી સમાજ નમાલો છે? નહીં ભાઈ, અમે માનધાત અને વેલનાથના સંતાન છે. અમને રામના પણ અમે વંચક છે. અમને સીધા રસ્તે પણ હાલતા આવડે અને આડા રસ્તે પણ હાલતા આવડે. એટલે હું કાયદા અને વ્યવસ્થા અને ન્યાયતંત્રને હજી અપીલ કરું છું કે આનો તત્કાલ નિકાલ કરે અને આવા 2-3 લુખ્ખા તત્વો ત્યાં રાખ્યા છે, સોશિયલ મીડિયાની અંદર પ્રગતિ કરે છે, એમને તાત્કાલિક ધરપકડ કરે અને આને ધરપકડ કરી અને જે કાયદો અને વ્યવસ્થા કાયદેસરની થાય કરવી જોઈએ. નહીં કરે તો અમે આવતા સમયમાં આનાથી પણ વધારે સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ સાથે મળી અને આંદોલન કરશું. એનો આ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી અમે જાહેરાત કરીએ છીએ કે આવતા સમયમાં આનાથી પણ વધારે ઉગ્ર આંદોલન કરશું જો આનો નિર્ણય નહીં આવે તો. જય કોળી સમાજ, જય માંધાત, જય ઠાકોર.
જો બોલો ઋષિવાર્તી બાપુની જય, ગિરનારી મહારાજની જય, હાથ ઊંચા કરો બધા. ઋષિવાર્તી બાપુની જય, ઋષિવાર્તી બાપુની જય, ઋષિવાર્તી બાપુની જય, ઋષિવાર્તી બાપુની. બત્રી ઓગણી તમારા ગાડી નંબર છે 32 ઓગણી લાવો ચાલો. હા હા એકથી ઉપર ચડાવે